ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અરે પણ આ શું કરો તું ઘસું છું? આ બધું કલર નીકળી જશે બકા. ના નીકળે, પાકો કલર આવે ઉપર, ખાલી આમ લીલ વાજી હોય ને થોડું આમ લીસતું લીસતું. અરે પણ આ જો કેટલું મસ્ત ફિનિશિંગ વાળું લાગે છે. હવે તું રોજે રોજ એક મહિનો આવું નવું ઘસીશ ને રોજ રહી, ત્રીજા દિવસે ખાલી પૂછો મારવાનો પૂછો. હા, અને આ બધું નીકળી જશે જો કલર. અકને પેલું આમ ઉપર સાર જેવું બાજુ હોય ને એટલા માટે ઘસવું પડે. ઓય જો બોલ જો રીતિકા બોલ. વાજે ને બેટા. વેડ નાખ, પાણી વેડ નાખે. રેડી દેવું પડશે ને. ચલો જાઓ, એવું ના કર. જા લે જા, બોલ. ભરાઈ ગયું, જા. અરે રહેવા દે, એવું ના કર. લે લે બોલી લે. બસ એ જો પેટ દે. એવું ના કરાય, ખબર પીવાનું પાણી છે આપણું. હવે શું બનાવું છું? કોફી. કોફી બનાવું છું? આમાં એકદમ ફીણ ફીણ કરી દઉં. પણ બે કોફી ના નાખાય બકા, બહુ કડક લાગશે. હા, બે કોફી ના નાખાય. આટલી છેરી રહે બાપરે, જો તો બે કોફી નાખું છું. તો ચલો મિત્રો, અમારે જીલો આજે મારા માટે મસ્ત મજાની કોફી બનાવે છે નેસકેફની. આ 2 રૂપિયાની પટ્ટી આવે છે જો. ગરમ કરવા મૂકી દીધી છે. એટલે બંધ. પણ મને એ ખબર નહીં પડતી કે આ મિક્સરમાં તું શું કરું છું? એકદમ ફીણ ફીણ થાય ને એવું કરી દઉં. જેવું કરી નાખું. ના થાય જોરદાર થઈ ગયું. થશે હજી. ધીમે ધીમે થશે. આમ ચમચીથી આમ હલાવી જ પડશે. એવી રીતે એટલે જો પહેલી વખત કોફી બનાવું છું કે બનાવેલી એકદમ ચમચીથી હલાવીને બનાવેલી તો મસ્ત ફીણ થઈ. એવું? હા તો મને લાગ્યું તું આ પહેલી વખત કોફી બનાવે છે એટલે. હા તો એની પહેલા તે તો જીલું કદી બનાવી નહીં. બનાવેલી છે પણ તમને યાદ નહીં. તો મિત્રો કોફી જીલું એટલા માટે બનાવે છે કેમ કે મેં ચા સદંતર બિલકુલ બંધ કરી દીધી છે. ચા ક્યારેય પીવાની, સગાવાલા પણ નહીં, મારી સાસરીમાં જઉં તો પણ ચા નહીં પીવાની, મારા મામાના ઘરે હું જઉં તો પણ ચા નહીં પીવાની, મારા માસીના ઘરે જઉં તો પણ મારે ચા નહીં પીવાની. એટલે એનીવેર ગમે ત્યાં હું જઉં તો પણ મારે ચા પીવાની નથી. કેમ કે મેં એવો એક સંકલ્પ લીધો છે, એવો મેં એક ચાનો ત્યાગ કર્યો છે. તો ક્યારે હું ચા નહીં પીવું એ રીતે. તો હવે રીતિકા કોફી ટ્રાય કરે છે, કોફી કેવી રીતે બને. જો કે રીતિકા તો આવડે છે પણ હું આજે પીશ. જો મને સારી લાગશે તો એવરીડે હું જીલું જોડે સવારે કોફી બનાવડાવીશ. દૂધે ગરમ થઈ ગયું પણ રીતિકાનો મેળ નહીં પડતો. ના થાય જીલું, તને નહીં આવડતું કોફી બનાવતો બધા. આવડે છે, મેં પહેલી વખત કરેલું પણ હું હજુ મારી વિડીયો જોવાનું ભૂલી ગયો. બહુ નહીં હો, મને તો બહુ થોડુંક જ જોઈશે. તો રીતિકા હવે ફરીથી પાછી કોફી બનાવે છે. શું કીધું ફોનમાં? ફોનમાં કીધું ગરમ પાણી દે. ગરમ પાણી વેડવાનું. અને પેલી કોફી આપણે શું કરવાની? પેલી કોફી પીવાની, એ તમારા માટે જ છે. આ તો પેલું ટ્રાય ના થયું હોય હા તો હું ફરી ટ્રાય કરું. બરાબર. ચલો મિત્રો, રીતિકાએ ગરમ પાણી પણ કરી દીધું છે. તે પહેલે મેં ફોનમાં જોયું હોય તો જીલું મકું થઈ જશે ઠંડુ પાણીથી. હવે કોફી બનાવવાની. હવે રીતિકાને ખબર પડી ગઈ છે. હવે રીતિકાને જે ફીણ જોઈતું હતું ને એ ફીણ જોવા મળશે. રીતિકાની અંદરથી આઉટ તો હતો જ કે આ ફીણ કેમ નહીં થતું. બાકી એની તો ઓલરેડી પહેલા બનાવી જ હતી પણ જેની તું એ રેસીપી ભૂલી ગઈ એમ. તો રીતિકા એને થોડું ડાઉટ થયો કે ફીણ કેમ નહીં થતું. તો ફાઇનલી ફોનમાં જોયું, પછી એવું કહ્યું કે ગરમ પાણી અંદર રેડી અને મિક્સર કરવાનું. હજી ફીણ ના થયું. તો આપણાથી કેમ નહીં થતું? ના થાય, છોડે ચલે. હે જે બને બરાબર છે જ રે. એ નહીં, બધાય ચમચીથી આમ રાખીને ગરમ પાણી કઈ આમ ચમચીથી હલાવીને ફીણ કરી દે. હા ચલ ચા પીવાર મોડ છે. પણ પછી શીખજે બકા, તો ચા તો પી લે હે ને. થોડુંક થાય. જો આ બહુ હલાવવું પડે. જીલું કોફી બનાવતા હજુ તને નથી આવડતું, તું સાંજે શીખી લેજે. હું શીખી જઈશ. ખરેખર મને એ ખબર નહીં પડી ચિકન હાઈફાઈ વસ્તુ આવડે છે બનાવતા, નોર્મલ વસ્તુ નથી આવડતી. એટલે વસ્તુ એવું છે હે. હું શીખી જઈશ પણ. હા તું શીખી જઈશ, મને ખબર છે. શું કરો છો? શું બૂમ રમો છો? હેરાનગતિ વાળા છોકરા. હું ટેસ્ટ કરું. કરો. આટલી બધી આ મસ્ત છે. મસ્ત બની. આટલી બધી એક નંબર. પીને બેટા પી. આટલી બધી હું પીઉં? વાંધો નહીં, જેટલી પી એટલી પી, પછી રૂહી માટે રહેવા દેજે. દૂધ જ છે આ તો. હા દૂધ જ છે. કેવી લાગી? મસ્ત પણ છે. સારી છે ને? ભલે ફીણ ના બની પણ ટેસ્ટ ના ટેસ્ટ સારો છે. સુપર. પણ ફીણનો મતલબ શું? ફીણ શું કરવા? સી ખબર બકાવે તો તને ખબર, મને સી ખબર. એ તો શીખીને જ. હા શીખીને રહેજે. તો મિત્રો હવે રૂહી અમારી ઉઠી નથી અને એની સવાર પડી નથી, એટલા માટે એની સવાર પાડવા માટે અમે ઉપર જઈએ છીએ. અને એની સવાર પાડવા માટે અમે કેટલા બધા જઈએ જોયા. પીહુ પણ આવે છે, જો આમાં ડોન આવે છે. આવો બાપુ, જલ્દી. ચડવામાં તો એક્સપર્ટ છે. ચાલો, અમારા રૂહીની સવાર હજુ પડી નથી
તો રૂહીની સવાર આપણે પાડી દઈએ. રૂહી જોઈ લો એને ઊંઘવા સ્ટાઇલ બતાવો તમને. રૂહી બેન ગુડ મોર્નિંગ. જય માતાજી. ઉઠો બેટા. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. રૂહી બેન ગુડ મોર્નિંગ. જો રૂહી બેન ગુડ મોર્નિંગ બોલો. વીર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મિત્રો મેકબુકમાં પહેલી વાર મેં મારી બેનને વિડીયો કોલ કર્યો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરે તું? આજે ઓનલાઈન જોઈ લો. હા ઓનલાઈન એટલે બહુ દિવસે આ પીહું કે મમ્મીને વિડીયો કોલ કરો મમ્મા કે તો પછી મેં વિચાર્યું કે ફોનથી નહીં કરો વિડીયો કોલ, આપણે મેકબુકમાં કરીએ. ગભરાઈ ગઈ તો ખરેખર મિત્રો પણ એક નિયમ છે, એક રૂલ છે. જ્યારે તમે કોઈ પણ પોતાના સગાવાલાને તમે જો ફોન કરો ને સવાર 7 વાગે યા 6 વાગે તાજગાલિક એ આપણો ફોન આપણો રિસીવ કરતા એ લોકો પહેલાં તો ગભરાય કે સવારે 7 વાગે ફોન શું કરવા આવ્યો હશે, શું કામ હશે, શું થયું હશે, કોની સાથે આવું થયું છે. અને ખરેખર 6 વાગે 7 વાગે કે 8 વાગે ફોન મરાય જ નહીં એમ. બાકી સામેવાળા સગાવાલા આપણે ગભરાઈ જાય નહીં. હા કેવું લાગે બોલ બીજું? એવું લાગે છે? એવું કમ્પ્લીટ ક્લિયર આવે છે બધું? તો વાંધો નહીં. બધું દેખે પાછળનું? જે અમારો હાર્યો. ઓકે. શું કરો છો પિયુષ? એટલે ગઈકાલ રાત્રે મોડું થઈ ગયું હતું એટલા માટે પછી અત્યારે બ્લોગ એડિટ કરી નાખ્યો. હવે પૂરી થઈ ગયું. અપલોડ થાય છે તો જલ્દી નહીં નાખો. 70% થઈ ગયું. જલ્દી નહીં નાખો. હું કામ પરવાળી જો આપણે જવાનું નહીં. હા આજે તારી બેનના ઘેર જવાનું છે ને? હા આજે મારી માસીના ઘેર જવાનું છે. અહીંથી અમારે નજીક જ થાય છે એટલા માટે 11 વાગે નીકળીએ. પછી હું પિયુષ રૂહી વીર એમ બધાય જઈએ. બધા? હા તો બધાય જવાનું જ ને. વીર હોતા આવે છે તો વીર તો એની માસી બોલાવે છે. વીરને તો લઈને જ આવજે એમ કે છે. હવે માસીને કેટલો ભણ્યો હોય કેટલો લાડકવા હોય. અહીં આવીને તે દિવસ વૈભવ મારી બેન છે મારી માસીની છોકરી તો એના ખોરાકથી અટ્ટો નતો અત્યારે હું ના લઈ જાઉં ત્યારે કેવું લાગે બોલો? ગોવિંદા જેવું. કયા ગોવિંદા? પછી બધા લોકો લઈ જવા જરૂરી છે. છોકરાઓ તો જોઈએ જ ને. આપણે કઈ દૂર જવાનું છે? અહીંથી તે 5 કિલોમીટર જવાનું. ભાઈ એક્ટિવામાં યાર ના આવે. શું ના મેર પડે? પછી હું ના લઈને જાઉં ને તો પછી બોલે કે કેમ લઈને ના આવી. આજે લોકો રજા છે ને ઈદની? રજા છે ઈદની એટલા માટે. અને હા હું તો ભૂલી જ ગયો છું કે જેટલા પણ મારા મુસ્લિમ ભાઈઓ તથા બહેનો હોય અને આ બ્લોગ જોતા હોય, દરેક બ્લોગ મારા જોતા હોય તો મુસ્લિમ બિરાદરોને મારા શુભેચ્છાઓ છે ઈદની. આજે ઈદ કહેવાય ને? હાર્દિક શુભેચ્છાઓ. ઈદની તમામ હાર્દિક શુભેચ્છાઓ છે મુસ્લિમ ભાઈ બહેનોને. ઓકે થેન્ક્સ અ લોટ આ બધો સપોર્ટ કરવા માટે. બીકોઝ ઘણા બધા 25% મુસ્લિમ લોકો મને સપોર્ટ કરે છે. હા બ્લોગ જોવે છે. થેન્ક્સ અ લોટ. રૂહી આજે તો રજા છે. એટલે ગેમ રમી ગયું છે. ખબર હે મને નહીં. નાવાનું છે ખબર પડી? પીહુ દવાખાને જાય છે. પીહુ દવાખાને જાય તો પીહુ નહીં આપણે પૂછી જોયું પીહુ કેમ દવાખાનામાં જાય છે. પીહુ શું થયું? શું થયું પીહુ? બોલતો ખરી શું થયું? પણ દવાખાનામાં જવું એવું કાલનો જવું છે. હવે શું કરીએ આપણે? હે દવાખાનામાં જઈશ? દવા ગોળી લઈશ? પીધી દવા? એવું તો સારું થઈ જશે. દવાખાનામાં જવું પડશે ને? નહીં જવું? ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. મમ્મીને ગુડ મોર્નિંગ બાકી હતું એ ગુડ મોર્નિંગ કરાવી દીધું. વીર ઓ વીર ઓય માટી લઈને આવ્યો? કોને નાખી? ઉભો રે. કોને નાખી? આ નયા પછી આવું કરાય બેટા? નયા પછી આવું કરાય? મિત્રો હવે સુરમા વાળા આવ્યા છે. સિમ્બા આપણા ભાઈબંધ છે હો. તા બોલવાનું નહીં. હવે સુરમો નાખશે. કાકા ઠંડો સુરમો છે? ઠંડો રૂઈ તું કરે લે. ખોલ કયા બાજુ તમારા પિયર? પાનવડિયા કે ખેડા જિલ્લામાં? ખેડા જિલ્લા.
मौजा के पास ना उमरेड के पास डाकोर के पास खालसा धुलाधरा हाँ बस वहीं पे अंबा गंतेश्वर अरे सब कुछ घूम के आए क्या सुंदलपुरा जीतपुरा बाजीपुरा हिमा से बाजू आ બધા. सारसा खंभोला जोड़ ओ बाप रे बाप पूरा बाजीगर आप पैदल ही घूमते हो गाड़ी से बाइक से ओके લાઈ બર. आंखों में पट जी का हाँ लगन हो गए देखो गाइस वो भाई साहब बोल रहे हैं कि आपकी भाभी है मेरी भाभी नहीं है मेरी वाइफ है वो लगता नहीं तुम्हारी भेरी हो रही थी का हाँ हाँ अरे गलत फहमी हो गई हाँ मेरा भाई कोई नहीं है भाई अपुन अकेला काशी अकेला है हाँ काशी अकेला है आंखों बताई दो ओ बाप रे आंखों में શું થઈ ગયું જીલું શું થયું? ઓ બાપ રે બીક લાગે એવું છે જીગા ભાઈ અઈ લોય બેટા લઈ કઈ ગયું ખોખું આનું? આસને માટે આવો કાકા बच्चे तुम्हारे बच्चे कितने आसे हैं कितने बच्चे दो बच्चे एक लड़का एक लड़की ज्यादा मत करना महंगाई बहुत होगी नहीं एक बच्चा है ना वो 100 पे भारी है बोलो फटफटाओ ना यार काका यार फटफटाવાનું खोल बंद करो पंखा નથી पंखा में भेजा पंखा खुली गई पेट માટે पेट ની ગેસ યા पेट વધી ગયું આ પેડો હા ત્યારે હું મળીને જાઉં તમને લો पेट માટે ગેસ માટે ચરબી છે ચરબી વધી ગંદે પૂરે पेट ની ગરમી કોઠા ની ગરમી બટેટા ની ખાવ હવાર મોટી ના થાય. કોણી જો થાય થાય અરે પરેજી કરવું પડે બાપુ પરેજી પરી છે એવું નહીં પણ આનથી પેટ ઓછું થતું છે બાપુ મેં આવે બોર્ડ સોતી યાર તમે મળીને જાવ તમે મને ભૂલી ગયો यार પણ ભૂરા કલરનું સરનું આપો ને ભૂરા કલર. पूरा कलर का नहीं ये देखो सैंडल ये तुम्हारे वाले यही लेते हैं 200 रुपए ये वीडियो क्यों बनाती है आँख ની ગરમી કપાય પોણી કપાય નંબર કપાય જાંબર કપાય આँખ ની કચરો નીકળી જાય મેલ નીકળી જાય મને આવી વાત તો જા ફટફટાવાનું મત લૂછવાનું ફટફટાવાનું ખોલ બંધ કરવાનું मेरे को दे दे અહીંયા નાખી હોય રો આપો પૈસા આપો ઓ અંકલ બહુ પણ અલે થોડી વાર લાગે આખો પટપટાવો આખો ખાલી આખો ફટફટાવાનું બેને નાખ્યો આખો પટપટાવો હિંમત વાળા તમે મર્દોને દીધે યાર અરે મર્દ એકલી बहुत यहाँ આ बहुत ખાલી ફટફટાવાનું ઓય આખો પટપટાવો ખાલી બંધ ના રાખશો પટપટાવો પાણી નીકળી જાય. થોડી વાર લાગે થોડી દેખો कैसे रोવું પડે भाई ओ बेटा કેટલું રડવું આવ્યું. રડવાની અંદરથી લાઈ બહુ પડે છે ભાઈ આ છેલ્લે આખો પટપટાવો લાગશે. આખો હા, થોડું પટપટાવો ઠંડુ લાગશે પછી खोल बंद कर खोल बंद पंखा में भेजा पंखा में આંખો પટપટ આવું છું અત્યારે તો पंखा में भेज जाओ પણ કોમેન્ટ કરજો અમુક લોકો તો સુરમો બ્લેક નાખે છે મને તો ભૂરા કલરનો બહુ ગમે. બેસી જવું પડશે એવું લાગે છે ભૂરા કલરનો બહુ ગમે પીવસ. फटफटा करो તો ભૂરા કલરનો છે નહીં. अगली बार आऊंगा लेके आ जाऊंगा वो बोले पूरा कलर। ब्लू कलर बोलता हाँ, blue colour. તમે વ્હાઈટ બોલે બ્લુ કલર બોલવાનું શું છે યાર थैली થેલી છે ને મારી જોડે એટલી મોટી ફાઇનલ ગાઈસ અમે સુરમો તો નખાઈ દીધું છે અને ખતરનાક આંખોમાં લાઈ પડે છે હવે થોડું ઠંડુ લાગે છે बहुत ठंडा लग रहा है अभी तो मेरे को है ना થોડી વાર લાગે थोड़ी वार लागे पर मस्त जो बताऊँ सुरमो क्या गयो देखो આ સુરમો છે મારું દાંત સાફ કરવા માટેનું દાંત સાફ વિમલના બીડીના પડીગીના ના એવું નહીં આપણે માવો ખાઈએ હા ગમે તો કોઈ બી ડાકા વીએ એક વાર में दांत दुखता होता है बरसती हाले दांत આવે गुजरात में मावा बहुत चलता है आपको पता है ना खबर थी यार गुजरात में काठियावाड़ राजकोट जूनागढ़ जामनगर हाँ वो मावा लवर है गांव में कोई खेड़ा जिले में कोई बाकी ने बता पानी का है हाँ इसलिए आपको दवा शक्ति नहीं मर्दानगी दवा शक्ति नहीं वो मर्दान की बहुत है मेरे में और फूल વધારે આવશે नहीं અલા ચાલી આપો બાપુ એવું નહીં કરવાનું ફાઇનલ ગાઈસ તમારો ભાઈ રેડી થઈ ગયો છે અને અત્યારે હું જઉં છું મારી માસી સાસુના ઘરે અને મારી માસી સાસુનું ઘર પણ તમને બતાવીશ જો કે એ બીજા ઘરે રહેવાયા છે હે રીતિકા ઘરે પહેલા હા પહેલા ઘરે હલ્દરવાસ રહેતા હતા પણ ત્યાંથી ફ્લેટ છે એ ફ્લેટ લેબ છે સોરી લેબોરેટરી છે. લેબોરેટરી છે મારા માસા સસરા એ લેબમાં કામ કરે છે પોતે જ લેબ ચલાવે છે પોતાનું જ બધાનું મશીનો છે તો તે લેબ ચલાવે છે પણ અહીંયા બીજા એમના ઘરે રહેવાયા છે સો અત્યારે હું જાઉં છું મારા માસી સાસુના ઘરે આફ્ટર લોંગ ટાઈમ અને રીતિકાની સગી માસી થાય મારા માસી સાસુ થાય નહીં ચલું કેટલી એક્સરસાઇઝ છું બહુ જ એક્સરસાઇઝમાં માસી છોકરોને એક્સરસાઇઝ નહીં એક્સાઇટેડ કે એક્સાઇટેડ તમે બોલે એક્સરસાઇઝ મેં એક્સાઇટેડ બોલ્યો છું જે બોલ્યા ઇંગ્લિશ આવડતું જ નહીં ઇંગ્લિશ નહીં આવડતું બોલ્યા હે તમારું શું ઇંગ્લિશ જ નહીં આવડતું ઇંગ્લિશ જ નહીં આવડતું ને ઇંગ્લિશ જ નહીં આવડતું હા. તમે અરે સાહેબ બહુ તાકાત છે હો તારા આ એક્સરસાઇઝ કહી કે તું મને પાછી ના પાડીશ બાપા જો શીખવાડતા નહીં તમે એટલે પછી 61 કિલોની થઈ ગઈ છે કેટલા એક રૂહી તાર મમ્મીનું વજન કેટલું ખબર છે ને 61 કિલો સારું બસ સારું છે ભાઈ. અને તારા પપ્પાનું વજન ઓનલી ફોર 58 કિલો મારાથી 3 કિલો વધારે શરમ કર મારું ઉતરતું રહી રહ્યું શું કરું મારે તો 2 છોકરા થઈ ગયા તમારે શું છે તો તમારે કઈથી હોય એ વાત સાચી હું આવીને તો 50 કિલોની હતી અત્યારે 12 કિલો વધી ગયો 13 કિલો 11 કિલો હા 11 કિલો વધી ગયું ને
કારણ કે 2 છોકરા થયા સીઝર થયું પછી વધારે સાચી વાત વીર પછી વીર પછી ની હું હતી ને ત્યારે મારે 55 તો હતું જ. બેટા આવું ના લગાવાય પપ્પા આપણે એન્ટ્રી પાડવાની માસન તો જઈએ આપણે તો એવું એટલે માસી તો કે એન્ટ્રી પાડવાની હોય જોઈ લો પણ આ શું છે બતાવી દો નો લિસ્ટી બે ડાઉન થઈ ગયો લિસ્ટી ઓહો જે પાવડર લગાવશે વાહ વાહ લા રૂહી આટલી તો બુરી છે શું કા પાવડર લગાવો છો લગાવ પડો ઓઇલી સ્કિન હોય ને હા આ કેવી રીતે લિસ્ટી કરું છું આવી રીતે તું એ ખાઈ ગયો જો વાહ વાહ તો રૂહીનો વટ તો તો અમ્મા અહીં ભાઈ અમ્મા કેટલી ખરાબ કરી દે છોકરીઓ. તિલક કરો રૂહી બેન ઓય હોય આવા જો તો સચ અ ક્યુટ બ્યુટીફુલ ગર્લ ઓય હોય શરમે ગઈ આ શું કરું છું જે બેટા પપ્પા એવું ના હોય તો આંખમાં મેં લગાવવાની આવે મેક્સ કે મેસ મેક્સ ઓહો અને આ લટો કોને કાઢી આપી તને મમ્મી આવા જો તો આય હોય તારી પ્યારી પ્યારી જુલ્ફો આજે હું કેવી લાગી અરે જોરદાર લાગુ છું તને પપ્પા કપડાં લઈ આપે અને તું સારી ના લાગુ એવું વસ્તુ બને હે ચલો ચલો ગોલ ગોલ ફરો ચલો શું વાત છે જોરદાર આપા જો ઓય હોય મેસ કરજો જે મેસ લગાવ્યા ને હાલ મેસ હાલ કાકા આવ્યો એમ બોલજો કાકા આવ્યો ઊંચું જો પૂછું જો એટલે એમ મેસ લગાવે રીતે કેવી રીતે લગાઈ ગઈ હતી જો આવી રીતે મેસ ના લગાવે છોકરાને ઓય હોય જય મહાકાલ જોરદાર રૂહીની બોન જ લાગે આ લિપસ્ટિક વધે કરે હે જરા રૂહી તું જો ઓકે પીહુ તું ઘેર છો ને બેટા ઓકે ચલો ક્યાં કે પીહુ મારી બીમાર છે એટલે જો ભૂત જેવી લાગે ચંદ્રમુખી ઓ ચંદ્રમુખી ઓ વીર તાર બોન ચંદ્રમુખી છે ગાઈઝ અમે આવી પણ ગયા છે અને મસ્ત મજાની જો કેટ છે અહીંયા તો સુપર છે જો લો જો બોલા જો તને જો વાહ હેલો હાય કરો ચીકુ અહીંયા આવ ચીકુ જો ફોટો પાડે છે તારો અહીંયા આવ ચીકુ એ બેસી ડાઉન હા જો ગુડ બોય મેલ છે Male. પણ સુપર છે જોઈ લો આપા જો તો બેટા વાવ જો ફોટો પાડે છે જો ક્યુટ બોય કેવું લાગે છે તો મસ્ત છે માર કાપી નાખી સુલી ના ખંજર આવે ને એટલે હાથ મારે જો જો અહીંયા એવું કંઈક થયું છે ને બહુ ગ્રોથ એટલે આમ જ મારે છે એ નામ કાલુ છે કાલુ મેં વિડિયો ચીકુ પણ કે વિડિયો કોલ હેલો જોઈલું ને તો પછી કેટલા મંથનું થયું બેબુ હે હં? આ ઉપર આ 2 વર્ષનું થવાનું 2 વર્ષ 4 મહિનાનું હતું ત્યારે લાયલા હેલો એટલે આ ઇંગ્લિશ પ્રજાતિ છે પર્શિયન કેટ છે પોર્શન કેટ પર્શિયન પોર્શન કેટ છે જોઈ લો જો શું કે છે તો જો ખરેખર મિત્રો મારા સિમ્બા જેવું જ છે પણ આ બાઇટ નથી કે એટલું સૌથી સારું વસ્તુ કહેવાય અમારા સિમ્બા જોડે કોઈ જાય ને આમ અજાણ્યું વ્યક્તિ તો અત્યારે તો કેને એને એટેક કરી દીધો હોય પકડીને લાવે છે ઉપરથી પણ આ બહુ સૌથી સારું ડિસિપ્લિન વાળું કેટ શું છે કે છે જો જો નહીં તારા વખાણ કરે ને અમે માં કાલુન કે બહુ ડાયું છે જો હા. નહીં જો ને વીર માસીના ઘરે આવી ગયા કેવું લાગે માસીના ઘરે આવીને નાખ્યો જોરદાર છે એનું શકલ પણ બહુ ગમે વીર માસીના ઘરે કેવું લાગે છે મજા આવી ગઈ હે મસ્ત લાગે મસ્ત છે મસ્ત તો આપ જોઈ શકો છો મિત્રો વૈભવને બેન છે આ અમાર માસીની છોકરી છે મારી બેન છે સગી બેન કરતા પણ આગળ છે વધારે અમારી જો મહિના 2 મહિના કોલ કરીએ ને હા. પણ અમારે 1-2 કલાક તો સાચા સાચા જ રહે ને? રોજ નહીં ટાઈમ મળતો એને ટાઈમ નહીં મળતો મને નહીં મળતો ટાઈમ અને જો મિત્રો આપણી વાતમાં તમને મીઠુંની મુલાકાત લેવાનું તો ભૂલી જ ગયો છે ચાલો આપણે મીઠુંની મુલાકાત લઈએ જોજી બેટા હાય જો મહેમાન આયા સ્વાગત નહીં કરું મહેમાન આયા હે બેટા મીઠું હાય આ મેલ છે મિત્રો અને આ જે કેટ છે ને ફોર્ચન કેટ એ પણ મેલ જ છે પણ એનું જે શકલ છે ને ખરેખર મિત્રો ડરાવનું શકલ છે પણ એ અમારાથી બીવે છે નહીં લઈ જવાય રમાડવા આવ્યા ઓ ભાઈ જો તો જો કેવું જો તો હે ખરેખર એને કેટલી ખબર પડે છે જો તો એને કહેશે લઈ જશે મેં હવારે એમ કીધું નાના છોકરા આવે છે મેં કીધું તો રમાડવા વાવ. જો શું કે શું કહે છે બેટા કાલો કાલુ ઓ કાલુ હેવી બોન છે હો એના સારું બહુ છે હમ
દવામાં આપો છો ને હે વેક્સિન મુકાઈ વેક્સિન મુકાયેલી છે અને જો કેવું છે રે ગ્રેવી ચાલુ છે મકાલુની હા ગ્રેવી ખાય છે બધું મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જો બેબુ શું બનાવ્યું છે આ જાનોએ બનાવ્યું છે દાલ ફ્રાય જીરા રાઈસ દાળ ફ્રાય પણ આ શું છે સોયાબીન છે ઓકે તો ફાઇનલ જમવા માટે બેસી ગયા છે શ્રીખંડ છે રોટલી છે અહીંયા ના ઓકે ઓકે સુપર જાનથી કેવું જોઈએ ને રીતિકા તારે જી ક્યાં ઉનાળો છે હા ઉનાળામાં બહુ સૌથી સારું કે જો ચીખું ના લાગે હા અંદર દાળ નહીં દાળ ફ્રાય તો ચાલો મિત્રો ફટાફટ અમે જમી લઈએ છીએ કેમ કે બપોરના 2 વાગી ગયા છે અને ભૂખ બરાબર નહીં લાગી છે એટલે આઈ કાન્ટ વેટ અને ફટાફટ અમે જમી લઈએ છીએ તો બ્લોગમાં કરી બનાવી રહેજો તો મળીએ જમ્યા પછી ઓકે બાય ચલો ખવડાવો જોઈ લો વાવ મીઠું માથે અડવું છે પણ નહીં ઓ મીઠું એ ચાંચ મારે એટલા માટે છૂટો નહીં મીઠું મમ્મી ખવડાવશે જો એનું નામ જ મીઠું છે મેં મીઠું કે દે મેં મીઠું બોલ ये વીર વીર ઘરે લઈ લેશું ના બાપા એવું કઈ બોલો છો તમે? ખાલી એને આવતો છે આજ પણ લઈ લેવાનું પછી ના લઈ લે. એમ જ કે કાલ કેવું કરેલું હા. સાયકલમાં સાચી વાત મીઠું કે દે મીઠું અંદર જા રે બેટા અંદર જવા દે અહીંયા ના પકડી રાખવાનું બી પકડી રાખવાનું મીઠું ઓ મીઠું સાઈડ પર લે હા હા ઉપરથી નાખ નાખ ચલો એવું આ બાજુ આ જો બી ઊંઘ આવે છે ના પણ તો ઘેર નહીં ઊંઘતી પણ ખાઈએ ને એટલે આખો પર ભરાઈ જાય ચાલો મિત્રો તમને હું એવી વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું જે તમે ક્યારેય કોઈના ઘરે આવી વસ્તુ તમને જોવા મળશે નહીં ભાગ્ય જો લો, ભાગ્યે જ જોવા મળે આ છે અનાજની કોઠી જો કે તમે વર્ષો પહેલા જોઈ હશે જે તમને આજે મેં બતાવી છે છાસ વલોણી છે જો કે બહુ વર્ષો જૂની છે દહીં છાસ ઘી દરેક વસ્તુ પહેલાના ઘરડા લોકો આમાં બનાવતા જે આજે ખરેખર મિત્રો બહુ વર્ષો પછી મને આ વસ્તુ જોવા મળી છે આઈ થિંક મને પણ ખબર નથી કે આ વસ્તુ મેં ક્યાં જોઈ હતી જે આજે જોઈ છે એમ ઘરડાઓની અનાજ ભરવાની કોઠી આ જ આમાં જીવડા ના પડે પછી માં ઈયળો ના પડે ઘઉં સડી ના જાય બધું જ આમાં સરસ રીતે રહે સેફ રહે Safe અને રહે. હાથ નાખવાય ના પડે નીચેથી અનાજ જો નહીં આપણે અહીંયાથી મિત્રો અનાજ નીકળે જો આનું બૂચ ખોલીએ ને એટલે નહીં આ બૂચ માર્યું તો તમે કાઢ્યો છે હવે આ બૂચ મારી દે એટલે વાંધો અનાજ નહીં ભરેલું નહીં હા જ્યારે અનાજ કાઢે જ્યારે જેટલું પણ અનાજ જોઈએ ને અહીંયાથી નીકળે એટલે ટાઈમ થઈ ગયો ને એટલા માટે હા ઘરડા જે 50 વર્ષની ઉપરની ઉંમરના હશે ને એમને તો ખબર જ હશે બધી પણ 20 વર્ષ પછીની ઉંમરના હશે ને બધા એમને નહીં ખબર હોય એ જાણીને થોડું આમ એ લાગતું હા, હશે કે આ કઈ શું છે પણ ખરેખર મેન વસ્તુ એવું છે કે આ સાચવી રાખી છે ને એ બહુ મહત્વની વસ્તુ છે બાકી કોઈક ભાગ્ય ઘેરે જ આ બધું જોવા મળે આપણને 6 હતી અમારા ઘરે એવું. 6 મારા દાદી હા પણ એમાંથી એક જ બચી નહીં આ તો 20 એટલે પણ મને એક આ જે હેન્ડવર્ક થી બનાવો ને હોમમેડ બનાવો ને આ કુંભાર લોકો નહીં કુંભાર એ રીતે જ મોટા બનાવે મોટા ચાકડા આવે ને એની અંદર બને હા એ રીતે જ બનાવે અને ખરેખર હા, હા ના સાચી વાત રાજસ્થાન બાજુ જોવા મળે બે મારી માસીની છોકરીઓ છે રાઈટ હા માસીની છોકરીઓ સગી બહેને છે હે? હા ઓકે ઓકે તો ચાલો મિત્રો આજે હું આવ્યો તો મારા માસી સાસુના ઘરે મસ્ત મજાની મહેમાની પણ કરી છે અને મમ્મીની દવા પણ મેં લેલી છે હવે ફાઇનલી અત્યારે હવે જવાનું ટાઈમ થઈ ગયો છે ઘરે હા ઘૂંટણ દુખતા હોય ને એનું પાવડર છે હા હા વસ્તુ સાચી દાદા આપે છે દાદા એટલે જેને પણ મિત્રો જો ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય હાડકા વાનો દુખાવો હોય ને તમને કોઈ પણ ઉઠવા બેસવામાં તકલીફ પડતી હોય તો પ્લીઝ આયુર્વેદિક દવા છે જે મારી મમ્મી પોતે જ ઉપયોગ કરીને એમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે જો કે મસ્ત સુપર દવા આવે છે જે મેં ડિક્કીમાં મૂકી દીધી છે હું તમને ઘરે જઈને બતાવીશ પણ સારું એવો મમ્મી પપ્પા બધા જ અમારે યુઝ કરે છે ઘૂંટણમાં કમરમાં હા. ઢીચણ બધે સાચી વાત દુખાવા મટી જાય હા સાચી વાત શું બેટા તો ચાલો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ફર્સ્ટ ઓફ ઓલ પરથી જોઈ લો હવે આ જો 100 વર્ષ 150 વર્ષ જૂની કોઠી છે એટલા માટે થોડું પ્રોબ્લેમ થવા માંડી છે પણ ડોન્ટ વરી અહીંયા થોડું લેપ મારી દેશે એટલે કમ્પ્લીટ થઈ જશે પણ અહીંયા અત્યારે અનાજ ભરવું હોય તો ભરી શકાય નહીં
પણ અત્યારે કેવું બહુ ટાઈમ થઈ ગયો ને એટલે કદાચ કંઈક એમની આને વોશ કરવી હોય તો પછી તકલીફ પડે નહીં એને wash ના કરે, brush જ મારવું પડે. કેમ માટીનું એવું છે એમ માટીનું હોય, wash કેમનું કરે? સાચી વાત તો ચાલો મિત્રો ટકાઈ રાખવું જોઈ પડે, લેજો. એટલા માટે અહીંયા રાખવું પડે. સાચી વાત માટી જેવું માટલાની પોલિશ કેવી હોય, આગે એવી રીતે પોલિશ મારે. ચીનાઈ માટી ને બધું હોય ને એ રીતનું હોય. કાલુ ઓ કાલુ અહીંયા બાજુ બેટા સી હિયર આ બાજુ હે કાલુ હે આ બાજુ વાહ શું કરે છે હાય બાય બાય એની આઈઝ આખી અંદર છે હો યલો યલો આઈઝ છે એની બાય બાય કર માસીને રૂહી આવજો આવજો બેબુ માસી એમ તો હાથ પગ દોડાવીને બેયને પાછા તૈયાર. હા સાચી વાત છે બે માસી. ચલો વેકેશન માં રહેવા જઈશ? ओ बेन आ तेरे नाम नहीं बनू बका तू आम आने साइड में ले केवी लागे છે જો તો મને રૂહી લાગતી જ નહીં બોલો એ તો માસી જેવી થઈ ગઈ. હા માસી જેવી થઈ ગઈ. ઓ જો ઢેલ વાહ ઉજ્જવલા મિત્રો ઢેલ હે ચાલો જઈશું. ચલો આવજો જય માતા જો આવજો જલ્દી જલ્દી તો માફ કરજો પછી બીજું કશું આ બધા ટ્રેન્ડિંગ શબ્દો છે ખરેખર બધા ટ્રેન્ડિંગ શબ્દો છે ગમે ત્યાં સગાવાળા મિત્રો અમે છીએ ને તો બધા અમુક અમે પણ કહેતા હોઈએ છીએ અને સગાવાળા પણ કે કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો ચલો માફ કર્યા ના હું આ બધા ટ્રેન્ડિંગ વાક્યો બોલ્યો એમ હા વાત છે આવી બધા આવું જ કહેતા હોય છે એમ અમે તો આવી ગયા છે જઈને મારા માસીના ઘરે અને વીર એમ શું કરે છે જો વીર શું ખાજો આઈસ્ક્રીમ મને આપ ને જો નીચે પડેલું લેવાય મને આપો મને નહીં આપવાની રૂહી ઓ રૂહી તું પણ આઈસ્ક્રીમ લાવી અને તને કેવું લાગ્યું માસીને ઘેર જઈને મસ્ત લાગ્યું તો વેકેશનમાં જવાની માસીની ટોપ એવો માસીને ઘેર જઈશ વેકેશનમાં વૈભુ માસી જોડે મમ્મી અને માસી બે જોડે છોકરાઓની મજા જ આવી જાય ભણ્યાઓને અને મેં તો આજે બે એની માસીને લેફ્ટ રાઈટ લેવડાવી દીધી નહીં રૂહી એને જે ખાવું પીવું સેવા જ કર કરી બે ભણ્યાની નહીં રૂવીર હે ને બહુ હેરાન કર્યા પેલું બિલાડી કેવી હતી વીર બે અને પોપટ કેવો હતો પોપટ મીઠું મીઠું બોલતેલો ને આ બાજુ જોજે હવે શું કરવાનું કાલથી સ્કૂલે તે કાલ રવિવાર થાય રજા એ મજા પડી ગઈ હાય મજા યાદાની પડી ગઈ તે તમે અમને હેરાન કરવાના બીજું શું તમારે પૈસા વાપરવાના અને પછી બીજું ફોન જોવાનો બહુ ફોન ના જોવાય હો ને બેટા આખો ફૂટી જાય તો તને આટલી બધી ખબર છે તો તું ફોન શું કરવા જોવા બતાય કેવું છે ઓ આ તો પેલું એ છે ભૂત છે ને ભૂત કેવું બીવડાવ હાવ તીતી હજુ વીરને બોલતા આવડતું નહીં પણ હવે 2 મહિના 3 મહિના જેવું લાગશે ભાઈ ચોખ્ખું બોલશે નહીં રૂહી એટલે તમારી તો વાત જ અલગ થશે ત્યાર તો બોલ જ કરશો નહીં લડશો કે મીઠું મીઠું બોલશો તો એક ગીત સંભળાય ચાલ વાહ તાલીઓ પાડો રૂહી માટે તાલીઓ પાડો જલ્દી બહુ મસ્ત બોલી હા રૂહી તો ચલો મિત્રો મસ્ત મજાની રૂહી અત્યારે મને માથામાં મસાજ કરે છે બીકોઝ મને માથું એટલું બધું ચડ્યું છે કે ના પૂછે હોય એક વાત તો તમે માસીના ઘરે જઈને તો તમને માથું દુખતું હશે એટલે હું મસાજ કરી આપું છું શું વાત છે મારા પ્યારા મામા ઓય હોય. પ્લીઝ સમન માટે એક લાઈક કરી લેજો લાઈક કરવાની વાત કરે છે વાવ તારા અવાજ એકદમ તાર મમ્મી જેવા જ છે બેટા બોલ તાર મમ્મી આવું જ્યારે મને માથું દુખતું હતું ને ત્યારે તાર મમ્મી જ મને આવી રીતે મસાજ કરી આપતી હતી સેમ પીસ જેવા તાર તો હાથ ફરે છે ને એવું તાર મમ્મીની યાદો મને આવે છે અત્યારે જ્યારે હું નાનો હતો ને તાર મમ્મી જ મને આવું માથામાં મસાજ કરી આપતી હતી આમ મસ્ત હળવાથી અને તાર મમ્મી જેવા જ હાથ હોય છે
ખરેખર જોરદાર જોરદાર. બેન હોય ને એની છોકરી હોય ને એ સરખું જ તમને લાગો. એવું શું વાત છે? પણ ખરેખર મારી બેનની ખોટ તું જ પૂરી કરું છું. એક બેન ગઈ, એક બેન તું અહીં છું, એ ટેન્શન નહીં મારે. નહીં પીવું શું કરું છું આ બધું? કઈ ને આ ઉંદેડા આવતા નહીં તો પછી મૂકું આ રીતે આ પાંજરું તૂટી ગયેલું છે હા હા. તો મૂકું આવી જાય એમ કહીને સીધું કરી દઉં કમ્પ્લીટ. એટલે આ હોલ આ મોટા છે ને જો અહીંયાથી નીકળી જાય. આ કેટલું મોટું છે ગેપ? બધું મૂકું આ ગેપથી નીકળી જાય છે. રોટલી ખાઈને જાય છે કઈ અરે હું એ જ વિચારું છું જો અહીંયા આવીને ગઈ જો આવીને ગઈ ને અત્યારે જઈને ગઈ એને ખબર કે મારો બંદોબસ્ત થાય છે અત્યારે. બહુ ખરેખર મિત્રો મને એ ખબર નહીં પડતી કે મારા ઘરમાં એટલા બધા ઉંદરડા છે. ના 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 બચ્ચા છે પાછા. બચા થઈ ગયા. બચા થઈ ગયા છે. જો અહીં જો અહીંયા બોલે છે કંઈક જો અહીંયા કંઈક હશે છે તું જો છે નહીં. ખરેખર રીતિકા બહુ ત્રાસ છે પણ ઉંદરડાનો. કંઈક દવા કર બકાયા હું નકર કંટાળી જઈશું આપણે તો. મારે બધી આ ગાદલું કેવું કર્યું જોયું તમે જો ગાટલું બતાવું તમને કેવું કરવી. અહીંયા ગાટલું જો જોઈ લો કેટલું ખરાબ ગાટલું કરી નાખ્યું છે. હવે મિત્રો દવા મુકાય એવી છે નહીં કેમ કે દવા મૂકીએ તો ગણપતિજી મહારાજનું વાહન કહેવાય, ખોટું પાપ લાગે એટલા માટે આ બધું અમે કોઈ ખાતું પગલું ભરતા નથી. તો પ્લીઝ તમારી પાસે કોઈ ઉપાય હોય તો અમને પણ જણાવજો. ઓકે બકા રાત પડી 10 વાગવા આવ્યા, ચલો ઊંઘું નહીં. કટિંગ કરી લો પછી હજુ કેટલું કટિંગ કર કરું છું? આખી જિંદગી કટિંગ કર જ કરીશ તું. શેનું આવું કરું કામ લીધું છે તો લેવું કરવું તો પડશે જ ને. કોના બ્લાઉઝનું કટિંગ કરું છું? આ માસીના બ્લાઉઝ માસીના બ્લાઉઝને એમ. તો ચાલો મિત્રો ઊંઘવાનો સમય થઈ ગયો છે ને કેટલો ટાઈમ થઈ ગયો? 10 વાગવા આવ્યા છે ને આખો દિવસ આજે ફરી ફરીને થાકી ગયા છે મિત્રો. તો ઊંઘ આવે છે તો બ્લોગને અહીં એન્ડ આપું છું. તો બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી અમારી રૂહી તો ક્યારની ઊંઘી ગઈ જો. રૂહીબેન ઓ ક્યુટ ક્યુટ ગર્લ, મારી ક્યુટ ગર્લ તો ઊંઘી ગઈ છે. હવે મસ્ત મજાનું આપણે એડિટિંગ કરવાનું છે બિકોઝ ગમે તેટલો થાક હોય છે મિત્રો રાત્રે એડિટિંગ કરી જ ઊંઘું છું. અત્યારે તો એડિટિંગ કરી નાખું બ્લોગ, સવારે પછી 11 વાગે મૂકવાનું હોય છે એટલા માટે લેપટોપ આપણું રેડી થઈ ગયું છે, આપ જોઈ શકો છો. ડન. તો બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. તમે બહુ સારી સારી એવી કમેન્ટ કરો છો. ઘણા લોકોની એવી કમેન્ટ આવી છે કે હા પિયુષભાઈ મેં લાસ્ટ લગી બ્લોગ જોઈએ છે. અમે તમને દિલથી સપોર્ટ કરીએ છીએ. તો દરેક લોકોની કમેન્ટ હું વાંચું છું, દરેક લોકોની કમેન્ટનો હું રિપ્લાય પણ હું પોતે જ આપું છું. સો થેન્ક્સ અ લોટ. તમારું એટલો અમૂલ્ય સમય કાઢીને જે તમે અમારા બ્લોગ જોવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સો ખરેખર તમે લોકો મને બહુ દિલથી સપોર્ટ કરો છો. આવનવો સપોર્ટ કરતા રહેજો. તમારો ભાઈ તમને ખૂબ પ્રેમ કરશે, તમે પણ મને પ્રેમ કરતા રહેજો. અને મસ્ત મજાનો હવે માતાજીના આશીર્વાદથી હવે આગળ વધીએ છીએ, જોઈ લો. તો ચાલો મિત્રો હવે બ્લોગને એન્ડ આપું છું. અને મસ્ત તમે કમેન્ટ પણ કરો છો અને બધા જ લોકો દિલથી મને સપોર્ટ કરો છે એટલે થેન્ક્સ અ લોટ. ઓકે, જય હિન્દ, જય ભારત, બાય.